નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સદર બજાર નાની મસ્જિદ પાસે નવજહાન હુસૈની કમિટી દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજનો પવિત્ર મોહરમનો મહિનો ચાલી રહ્યો હોય, 12મો ચાંદ, અને તે નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ફતેગંજ સદર બજાર ખાતે વિશેષ નાની મસ્જિદ પાસે નિયાઝનું આયોજન નવજવાન હુસૈની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ નિયાઝમાં ફતેગંજ વિસ્તાર સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહી નિયાઝનો લાભ લીધો હતો। આયોજન અબ્દુલ રઝાક શેખ, લાલાભાઈ ધોબી, સબ્બીર શેખ, કાસમ શેખ સહિત કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। કમિટી દ્વારા દર વર્ષે ધાર્મિક પરંપરા મુજબ આ આયોજન કરવામાં આવે છે। અમે છેલ્લા 50-55 વર્ષથી નિયાઝનું આયોજન કરીએ છીએ। અહીંયા બધા જ સમાજના લોકો આવીને જમે છે ને અમે બધા એક મળીને ભંડારો કરીએ છીએ। નિયાઝ બધા ખાય છે। અહીંયા આવીને કમસે કમ 25 મણનું ખાવાનું બને છે। 25-30 મણનું નિયાઝ બને છે ને બધા હિન્દુ મુસ્લિમ બધા ખાય છે। કયા સર્કલ દ્વારા આયોજન કરવામાં નવજવાન હુસૈની કમિટી અમારે ફતેગંજ નાની મસ્જિદ પાસે સદર બજાર એ સર્કલ છે। અમારા બધા છોકરા અમારા જોડે કામ કરે છે। બધા છોકરાની મહેનતથી અમે બધું કરીએ છીએ। હું એકલો નહીં કરતો, આ બધા છોકરા મળીને કરે છે। ફતેગંજ સદર બજાર નવજવાન હુસૈની કમિટી તરફથી આ નિયાઝનું આયોજન કરવામાં આવે છે। કેટલા વર્ષોથી નિયાઝ 40-50 વર્ષ થઈ ગયા। એના ત્યાંથી અમે લોકો નિયાઝ કરીએ છીએ દાલ પુલાવની, અને બધા જ હિન્દુ ભાઈ મુસ્લિમ બધા જ લોકો આવીને જમે છે। બધા બહારથી પણ આવીને જમાડીએ છીએ અમે। સબ્બીર શેખ।